નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આજે સવારે 10 કલાકે સિદ્ધપુરની પ્રખ્યાત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સિદ્ધપુર શહેર દ્વારા પહેલવાર મતદાન કરવાવાળા નવા જોડાયેલા યુવાનોની ઉપસ્થિતિમાં નમો નવ મતદાતા સંમેલનનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ યુવા મોરચાના કાર્યકરોની હાજરી રહી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું રાષ્ટ્રના યુવાનો માટે પ્રેરણાદાયક જીવન પ્રસારણ મોટા પડદા ઉપર સૌએ સમૂહમાં નિહાળ્યું અને સાંભળ્યું અને એમાંથી શીખ લીધી. આ કાર્યક્રમમાં શ્રી જગદીશભાઈ પટેલ, ભાજપ પાટણ જિલ્લા પ્રભારી, શ્રી જયશ્રીબેન દેસાઈ, ગુજરાત પ્રદેશ મંત્રી ભાજપા શ્રી દીક્ષિત કુમાર ચૌધરી, પ્રદેશ કારોબારી સદસ્ય ભાજપા શ્રી વ્રજભાઈ પટેલ, પાટણ જિલ્લા પ્રભારી, સિદ્ધપુર શહેર ભાજપ યુવા મોરચા અધ્યક્ષ શ્રી મિહિરભાઈ પાધ્યા, સિદ્ધપુર ભાજપમાં યુવા મોરચા અધ્યક્ષ તેમજ શ્રી દશરથભાઈ પટેલ, મહામંત્રી શહેર ભાજપ શ્રી જેડી પટેલ, પાટણ જિલ્લા મીડિયા સેલ કન્વીનર શ્રી નિરંજનભાઈ ઠાકર, વરિષ્ઠ પત્રકાર તેમજ યુવા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમજ યોગેશભાઈ નાઈ, રુચિકભાઈ રાવલ, વરુણભાઈ, સુહાગભાઈ, સુરેશભાઈ, પ્રિયાંકભાઈ, નકુલસિંહ, હર્ષરાજભાઈ, રાજ હિરવાણી, હર્ષદભાઈ, હર્ષભાઈ, હરેશભાઈ પ્રજાપતિ, યશભાઈ દવે, દિવ્યમભાઈ તથા સિદ્ધપુર યુવા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.